हेलो फ्रेंड्स, जय स्वामिनारायण। આપણે આગળ યુનિટ 1ની બે શોર્ટ નોટના વિડીયો લેક્ચર જોઈ લીધા છે, એને સમજાવી દીધા છે. મેં તમને ક્વેશ્ચન વાઇઝ શોર્ટ નોટ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આવી જ આ જ લેસનની થર્ડ શોર્ટ નોટ છે, ત્રીજી શોર્ટ નોટ છે, આપણા આઈએમપી શોર્ટ નોટ છે, જેનું નામ છે પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ. પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ એટલે એનો અર્થ થાય છે પ્રેમની હકારાત્મક અસરો. પહેલો પ્રશ્ન છે, વોટ વિલ બી ધ ઇમિજિએટ રિઝલ્ટ ઓફ લવ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે તાત્કાલિક પ્રેમ થાય તો એનું પરિણામ શું થશે. તાત્કાલિક પ્રેમનું પરિણામ શું હશે. બીજો પ્રશ્ન છે, વોટ વિલ બી ધ ફિલિંગ્સ વન વિલ સ્ટાર્ટ ટુ હેવ આફ્ટર લવ. બરાબર, પ્રેમ થયા પછી કોઈક વ્યક્તિને કેવી લાગણીઓ થશે. બીજા પ્રશ્નમાં એ પૂછેલું છે. ત્રીજો પ્રશ્ન છે, વોટ લવ ચેન્જીસ ટુ અ લવિંગ પર્સન્સ ફેસ. પ્રેમ થવાથી જે પ્રેમાળ વ્યક્તિ છે, બરાબર, જેની સાથે પ્રેમ થયો છે, એના ચહેરા પર શું હાવભાવ જોવા મળશે. ચોથો પ્રશ્ન છે, વોટ વિલ ફોલન ઇન લવ પર્સન વિલ ડુ. એટલે ફોલન ઇન લવ પર્સન એટલે પ્રેમમાં ડૂબેલો વ્યક્તિ, બરાબર, એ શું કરશે. વોટ વિલ હી ડુ. પાંચમો પ્રશ્ન છે, વોટ આર ધ એડવાન્ટેજ ઓફ લવિંગ અ કોમ્પિટેબલ પર્સન. એક યોગ્ય વ્યક્તિને પ્રેમ કરો, બરાબર, તો એ યોગ્ય વ્યક્તિને ચાહવાના ફાયદા શું છે એ પૂછેલું છે. અને ત્યાર પછી એનલિસ્ટ 3 સાઇન્સ ઓફ લવ. પ્રેમના 3 સંકેતો જણાવો. તો આ 6 પ્રશ્નોનો જવાબ છે. હવે આપણે ફર્સ્ટ ક્વેશ્ચનથી શરૂ કરીએ છીએ. શોર્ટ નોટનું નામ વ્યવસ્થિત સારા અક્ષરે નોટબુકમાં લખવાની છે. આગળ જે 2 શોર્ટ નોટ લખી છે એ જ પ્રમાણે આ શોર્ટ નોટ પણ તમારે લખવાની રહેશે. હું તમને ક્વેશ્ચન વાઇઝ સમજાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ, બરાબર. સો લેટ્સ પે અટેન્શન. ધ્યાન આપીશું આપણે. શોર્ટ નોટનું નામ શું મેં કીધું? પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ. લખી દેજો એ. પહેલો પ્રશ્ન છે તમારો, વોટ વિલ બી ધ ઇમિજિએટ રિઝલ્ટ ઓફ લવ. વોટ વિલ બી ધ ઇમિજિએટ રિઝલ્ટ ઓફ લવ. પ્રેમનું તાત્કાલિક પરિણામ શું છે. તો હવે એને સમજવા માટે તમને આગળ આપેલું છે. પ્રેમનું તાત્કાલિક પરિણામ શું હશે તો સમજતા જજો. પહેલો પ્રશ્ન અહીંયાથી લખવાનો સ્ટાર્ટ કરવાનો છે. લવ મેક્સ લાઈફ લવેબલ. લવ મેક્સ લાઈફ લવેબલ. પ્રેમ થવાથી આપણું જીવન પણ પ્રેમાળ થઈ જાય છે. એકદમ સહેલા વાક્યો છે આમાં. ઇટ રીચ અસ ટુ લવ લાઈફ. ઇટ રીચ અસ ટુ લવ લાઈફ. એ આપણને પ્રેમાળ જીવન તરફ દોરી જાય છે પ્રેમ, બરાબર. આફ્ટર ફોલિંગ ઇન લવ the person will immediately show the signs of energy in personality. કોઈક વ્યક્તિને પ્રેમ થઈ જાય, પ્રેમમાં પડે, તો તમને પહેલી એની અસર શું જોવા મળશે, શું તાત્કાલિક પરિણામ જોવા મળશે. તો તાત્કાલિક પરિણામ એ જોવા મળશે કે એના ચહેરા ઉપર, એની પર્સનાલિટીમાં તમને નવી ઉર્જાના સંકેતો દેખાશે. કેવી ઉર્જા દેખાશે? તો હી ઓર સી વિલ સ્ટાર્ટ લુકિંગ હેપી એન્ડ પ્રિટી ધેન એવર. એ પુરુષ હોય કે સ્ત્રી, હી ઓર સી, એ થોડા ખુશ દેખાશે, તમને હેપ્પી દેખાશે. એવા લોકો જેને પ્રેમ થયો છે, બરાબર, હેપ્પી દેખાશે. પ્રિટી દેન એવર, પહેલાં કરતાં પણ વધારે સુંદર દેખાશે, પ્રેમાળ દેખાશે. ધ લવ ચેન્જ વન્સ પર્સનાલિટી ઓન સચ અ બિગ સ્કેલ. બરાબર. ત્રીજું વાક્ય મોડે કરવાનું છે કે ભાઈ પ્રેમ થવાથી વ્યક્તિના વ્યક્તિત્વમાં એ મોટા પાયે ફેરફાર થાય છે. દેટ ધ પર્સન બીકમ્સ ફૂલ ઓફ પોઝિટિવિટી, કાઇન્ડનેસ એન્ડ કોન્ફિડન્સ. કે જેના કારણે માણસ કેવો બને છે? તો માણસ એ પોઝિટિવિટી એટલે હકારાત્મકતા, દયા અને આત્મવિશ્વાસથી ભરેલો હોય છે. તો આ 3 થી 4 વાક્યો છે. 3 વાક્યો છે એમ તો, પણ લાંબા વાક્યો છે થોડાક. તો એ તમારે પહેલા પ્રશ્નના જવાબમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન શું હતો ફરીથી સમજાવું છું. વોટ વિલ બી ધ ઇમિજિએટ રિઝલ્ટ ઓફ લવ. પ્રેમનું તાત્કાલિક પરિણામ શું છે? તો પહેલું પરિણામ છે લવ મેક્સ લાઈફ લવેબલ. ઇટ ટીચ અસ ટુ લવ લાઈફ. ત્રીજું વાક્ય, આફ્ટર ફોલિંગ ઇન લવ, પ્રેમમાં પડો પછી, ધ પર્સન વિલ ઇમિજિએટલી શો ધ સાઇન્સ ઓફ એનર્જી ઇન પર્સનાલિટી. બરાબર. ત્રીજું વાક્ય, હી ઓર સી વિલ સ્ટાર્ટ લુકિંગ હેપી એન્ડ પ્રિટી ધેન એવર. ચોથું વાક્ય છે, ધ લવ ચેન્જીસ વન્સ પર્સનાલિટી ઓન સચ અ બિગ સ્કેલ. એટલા મોટા પાયે પર્સનાલિટી બદલી દે છે વ્યક્તિત્વ.
that the person becomes full of positivity, kindness and confidence, કે જેના કારણે વ્યક્તિ કેવો દેખાય તો એ પોઝિટિવિટીથી ભરેલો હોય, દયા હોય એનામાં અને કોન્ફિડન્સ હોય. બરાબર. હવે આ થઈ ગયો તમારો અહીંયા કોન્ફિડન્સ સુધી જે છે આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. જોજો બરાબર ધ્યાનથી જોઈ લેજો. દેટ ઇઝ ધ ફર્સ્ટ આન્સર. તમારી જે પહેલી શોર્ટ નોટનો પહેલો પ્રશ્ન છે એ અહીંયાથી આટલો લખવાનો છે. બરાબર. ટોટલ 4 વાક્યો છે તમારા. ઓકે. હવે તમારો બીજો પ્રશ્ન શું હતો? બીજો પ્રશ્ન હતો વોટ વિલ બી ધ ફિલિંગ્સ વન વિલ સ્ટાર્ટ ટુ હેવ આફ્ટર લવ. વોટ વિલ બી ધ ફિલિંગ્સ વન વિલ સ્ટાર્ટ ટુ હેવ આફ્ટર લવ. કોઈ વ્યક્તિને પ્રેમ થવાની શરૂઆત થાય તો એનામાં શું ફેરફાર આવે છે, એની લાગણીઓમાં શું ફેરફાર આવે છે, એને કેવી લાગણીઓ જન્મે છે પ્રેમ થવાથી. હવે એ શીખવાનું છે. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે તમારો સેકન્ડ ક્વેશ્ચન આપણે ભણીએ છીએ. ધ્યાન આપજો. આફ્ટર અ પર્સન સ્ટાર્ટ, તમારો સવાલ છે તો એ પ્રમાણે લખવાનું સ્ટાર્ટ કરીએ તો આફ્ટર અ પર્સન સ્ટાર્ટ લવિંગ સમવન, જો કોઈ વ્યક્તિને કોઈની સાથે પ્રેમ થઈ જાય, આફ્ટર અ પર્સન સ્ટાર્ટ લવિંગ ટુ સમવન હી ઓર સી વિલ હેવ ફિલિંગ્સ સચ એઝ, તો એ પુરુષ હોય કે સ્ત્રી, એને કેવી લાગણી થશે તો લાગણીઓ સમજો. કેરિંગ લવડ બડી, બરાબર, જેને તમે પ્રેમ કરો છો એની કાળજી લેશો. હેપીનેસ હશે, બરાબર, પોઝિટિવિટી મળે, બરાબર, ખુશ હોય, ચહેરા પર ખુશી હોય, સકારાત્મકતા આવે. રિમૂવિંગ ઓફ નેગેટિવિટી, તમારી અંદરથી નકારાત્મકતા દૂર થઈ જાય. કાઇન્ડનેસ આવે, ગુડનેસ આવે. ટુવર્ડ્સ ઈચ સેક્શન ઓફ લાઈફ, જીવનના દરેક પગલે તમારી અંદર આટલા ફેરફાર જોવા મળે. બરાબર. તો આ થઈ ગયો તમારો સેકન્ડ આન્સર. બસ આટલું જ લખવાનું છે, 2 જ વાક્ય. કયા 2 વાક્ય? બીજા પ્રશ્નના જવાબમાં બીજો પ્રશ્ન શું હતો? વોટ વિલ બી ધ ફિલિંગ્સ વન વિલ સ્ટાર્ટ ટુ હેવ આફ્ટર લવ. બરાબર. પ્રેમ થયા પછી જીવનના દરેક તબક્કે શું ફેરફાર થાય? તો આફ્ટર અ પર્સન સ્ટાર્ટ લવિંગ સમવન, જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરવાની શરૂઆત કરે તો એ હી હોય કે સી હોય, વિલ હેવ ફિલિંગ્સ સચ એઝ, તો એને કેવી લાગણીઓ જોવા મળે? સચ એઝ કેરિંગ ટુ લવડ બડી, જેને પ્રેમ કરે છે એના પ્રત્યે કાળજી હોય. હેપીનેસ આવે ચહેરા પર, પોઝિટિવિટી આવે. રિમૂવિંગ ઓફ નેગેટિવિટી, તમારામાંથી નકારાત્મકતા દૂર કરી દે. કાઇન્ડનેસ લાવી દે, ગુડનેસ લાવી દે. અને આવું જીવનના દરેક તબક્કે તમને જોવા મળે. બરાબર. તો આ થઈ ગયું મિત્રો તમારો અહીંયા લાઈફ સુધીનો સેકન્ડ આન્સર. આટલું ધ્યાન રાખજો. ઓકે. હવે તમારો થર્ડ આન્સર આપણે શરૂ કરીએ. પહેલાં થર્ડ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે શું છે. વોટ લવ ચેન્જીસ ટુ અ લિવિંગ પર્સન્સ ફેસ. બરાબર. એક પ્રેમાળ વ્યક્તિના ચહેરા ઉપર પ્રેમ શું ફેરફાર લાવે છે એ ભણવાનું છે હવે. તો હવે જ્યાંથી તમારો બીજો પ્રશ્ન પૂરો થયો હોય મિત્રો, ત્યાંથી તમારે નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન સ્ટાર્ટ કરવાનું. બરાબર. તો હવે તમારો ત્રીજો પ્રશ્ન શરૂ થાય છે અહીંયાથી. ફેસ ઓફ, અહીંયાથી તમારો ત્રીજો પ્રશ્ન શરૂ થાય. ફેસ ઓફ ધ પર્સન હુ હેઝ ફોલન ઇન ટુ લવ. તમે જેના પ્રેમમાં પડેલા છો એ વ્યક્તિનો ચહેરો વિલ લુક મોર બ્રાઇટ. એ કેવો દેખાશે? વિલ લુક મોર બ્રાઇટ. એનો ચહેરો એકદમ ચમકતો દેખાશે પહેલાં કરતાં વધારે. સિનિયર, બરાબર ને? સાઇનિયર એટલે એકદમ ચમકતો. એન્ડ મોર ગ્લોઈંગ દેન એવર, ને પહેલાં કરતાં પણ વધારે ગ્લો કરતો હશે, વધારે પડતો ચમકતો હશે. બરાબર. there will always be a smile on his or her face. એ પુરુષ હોય કે સ્ત્રી, એના ચહેરા ઉપર હંમેશા સ્માઇલ જોવા મળશે, હાસ્ય જોવા મળશે. એઝ લવ ઇઝ ગિવિંગ પોઝિટિવ સ્ટ્રેન્થ, જાણે પ્રેમ થવાથી એને એક નવી તાકાત, એક નવી ઉર્જા મળતી હોય એમ એની અંદર ફેરફાર જોવા મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા તમારો થર્ડ ક્વેશ્ચન પણ પૂરો. થર્ડ ક્વેશ્ચનમાં આટલું જ લખવાનું છે. ફેસ ઓફ ધ પર્સન, એના ફેસમાં શું ફેરફાર જોવા મળે? તો ફેસ ઓફ ધ પર્સન હુ હેઝ ફોલન ઇન ટુ લવ, જે પ્રેમમાં પડેલો છે, વિલ લુક મોર બ્રાઇટ, સિનિયર એન્ડ ગ્લોઈંગ ધેન એવર. પહેલાં કરતાં વધારે ચમકતો દેખાય, બ્રાઇટ દેખાય અને ગ્લો મારે. દેર વિલ ઓલવેઝ બી અ સ્માઇલ, હંમેશા એના ચહેરા ઉપર, એના ફેસ ઉપર સ્માઇલ હશે. એઝ લવ ઇઝ ગિવિંગ પોઝિટિવ, જાણે પ્રેમ એને સકારાત્મક શક્તિ આપતું હોય એ પ્રમાણે હંમેશા હસતો જોવા મળે. તો આ તમારો ત્રીજો પ્રશ્ન સ્ટ્રેન્થ સુધી. ધ્યાન આપજો. બરાબર. આ જ પ્રમાણે ચોથો પ્રશ્ન છે, ફોર્થ ક્વેશ્ચન. વોટ વિલ ફોલન ઇન લવ પર્સન વિલ ડુ. વોટ વિલ ફોલન ઇન લવ પર્સન ડુ. પ્રેમમાં પડેલો વ્યક્તિ શું કરે? બરાબર. તો જોઈએ હવે શું કરશે પ્રેમમાં પડેલો વ્યક્તિ. તો હવે
પ્રેમમાં પડેલો વ્યક્તિ શું કરે એ જોઈએ. અહીંયાથી તમારો ચોથો પ્રશ્ન શરૂ થાય છે. ધ ફોલન ઇન લવ પર્સન પ્રેમમાં ડૂબેલો વ્યક્તિ વિલ સ્ટાર્ટ ગ્રોઈંગ કાઇન્ડનેસ, એની અંદર દયા વધે, કાઇન્ડનેસ વધે, જનરસનેસ આવે, ઉદારતા આવે, એન્ડ હેલ્પિંગ નેચર આવે, અને બીજાને મદદરૂપ થવાનો સ્વભાવ થાય. પ્રેમમાં પડેલા વ્યક્તિમાં આટલા સારા ફેરફાર થાય. એનામાં કાઇન્ડનેસ આવે, ઉદારતા આવે અને હેલ્પિંગ નેચર હોય. હી ઓર સી વિલ ગ્રેટલી કેર અબાઉટ ધ લવડ વન, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ શું કરે, જેને પ્રેમ કરે છે ને એની બહુ કાળજી લે. ઓલ ધ એક્ટિવિટીઝ વિલ હેવ ઓનલી વન ફાઇનલ ગોલ, ટુ મેક ધ લવડ વન હેપી એન્ડ ફાર અવે ફ્રોમ સોરો. તો એની બધી પ્રવૃત્તિઓ કેવી હોય, તો એનો છેલ્લું લક્ષ્ય એવું જ હોય કે જે વ્યક્તિને પ્રેમ કરે છે એને ખુશ રાખે, બરાબર ને, એનાથી દુઃખ આ બહુ હંમેશા માટે દૂર રહે, એના બધા પ્રયત્નો એવા હોય. ટૂંકમાં પોતાના પ્રેમાળ વ્યક્તિને એ ખુશ રાખવાનો પ્રયત્ન કરે. તો હવે આ ચોથા પ્રશ્નની અંદર શું ફેરફાર થાય છે પ્રેમમાં પડેલા વ્યક્તિને, તો અંદર બે જ વાક્ય છે, બરાબર. કયા બે વાક્ય? ધ ફોલન ઇન લવ પર્સન વિલ સ્ટાર્ટ ગ્રોઈંગ કાઇન્ડનેસ, જનરસનેસ એન્ડ હેલ્પિંગ નેચર. બીજું વાક્ય, હી ઓર સી વિલ ગ્રેટલી કેર અબાઉટ લવ વન, all the activities will have only the final goal to make the loved one happy and far away from sorrow. બરાબર, આ થઈ ગયો તમારો ચોથો પ્રશ્ન. હવે એ જ પ્રમાણે તમારો પાંચમો પ્રશ્ન છે. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ લવિંગ અ કોમ્પિટેબલ પર્સન? એક યોગ્ય વ્યક્તિને પ્રેમ કરો, કોમ્પિટેબલ એટલે યોગ્ય, એક યોગ્ય વ્યક્તિને પ્રેમ કરો તો એના શું અસરો જોવા મળે, બરાબર, શું ફાયદા જોવા મળે? તો એનો જવાબ જોઈએ આપણે, બરાબર. તમારો હવે આન્સર શરૂ થાય છે ઇફ યુ લવ અ પર્સન, જો તમે કોઈને પ્રેમ કરો, હુ ઇઝ કોમ્પિટેબલ ટુ યોર પર્સનાલિટી, કે જે તમારા વ્યક્તિત્વને યોગ્ય લાગે, તમને યોગ્ય લાગે કે આ માણસ મારા જેવો જ છે, બહુ પ્રેમાળ છે, તો એવા યોગ્ય વ્યક્તિની એની જે પર્સનાલિટી છે એ જોઈને તમને જ્યારે પ્રેમ જાગે, યુ વિલ નેવર હેવ અ બિગ ક્વારલ્સ, તો તમારા ક્યારેય મોટા ઝઘડા નહીં થાય, બરાબર. ઇફ યુ લવ અ પર્સન, તમે એવા વ્યક્તિને પ્રેમ કરો કે હુ ઇઝ કોમ્પિટેબલ ટુ યોર પર્સનાલિટી, જે તમારા વ્યક્તિત્વને યોગ્ય લાગતું હોય, તો યુ વિલ નેવર હેવ અ બિગ ક્વારલ, તો તમારે ક્યારેય એની સાથે મોટા ઝઘડા નહીં થાય. બોથ ઓફ યુ વિલ બી હેપી એન્ડ સેટિસ્ફાઈડ ઇન રિલેશનશિપ, તમારા જે સંબંધો હોય ને એમાં તમે બંને જણા એકદમ ખુશ દેખાવ, બરાબર, હેપી હશો, સંતોષ હશે તમને. મેચ્યોરિટી એન્ડ સ્ટેબિલિટી ઓફ લવ વિલ બી મોર એન્ડ મોર રીએન્ફોર્સ વિથ ટાઈમ, સમય જેમ વીતતો જાય, જેમ તમે તમારા પ્રેમાળ વ્યક્તિની સાથે જેટલું વધારે સમય વિતાવો, જેમ જેમ વર્ષો વીતતા જશે એમ એમાં મેચ્યોરિટી એટલે પુખ્તતા આવતી જશે, બરાબર, એક સ્થિરતા આવશે, સ્ટેબિલિટી આવશે, બરાબર. અને તમારા જે પ્રેમ, જેણે પ્રેમ તમારો મેળવેલો છે એને તમે વધારે, એ વ્યક્તિને તમે વધારે સમય આપી શકશો, બરાબર. એન્ડ યોર વોલ લાઈફ વિલ બી ફૂલ ઓફ ગુડ મોમેન્ટ્સ એન્ડ મેમરીઝ, ને તમારે આખું જીવન કેવું હશે, તો કે સારી યાદોથી, ક્ષણોથી ભરેલું હશે, બરાબર. તો એકવાર પાછો પાંચમો પ્રશ્ન છે, વોટ આર ધ એડવાન્ટેજ ઓફ લવિંગ કોમ્પિટેબલ પર્સન? તો પહેલું વાક્ય, ઇફ યુ લવ અ પર્સન હુ ઇઝ કોમ્પિટેબલ ટુ યોર પર્સનાલિટી, યુ વિલ નેવર હેવ અ બિગ ક્વારલ્સ, બરાબર. બીજું વાક્ય, બોથ ઓફ યુ વિલ હેપી એન્ડ સેટિસ્ફાઈડ ઇન રિલેશનશિપ. ત્રીજું વાક્ય, મેચ્યોરિટી એન્ડ સ્ટેબિલિટી ઓફ લવ વિલ બી મોર એન્ડ મોર રીએન્ફોર્સ વિથ ટાઈમ એન્ડ યોર વોલ લાઈફ વિલ બી ફૂલ ઓફ ગુડ મોમેન્ટ્સ એન્ડ મેમરી, બરાબર. હવે છેલ્લો ટોપિક, છેલ્લો પ્રશ્ન, એન્ડ લીસ્ટ 3 સાઇન્સ ઓફ લવ, પ્રેમના 3 સંકેતો જણાવો. તો કયા 3 સંકેતો છે? ક્યારે તમને એવું માની લેવાનું કે વ્યક્તિ પ્રેમમાં છે, તો એના 3 સંકેતો સાંભળો. ધ ફર્સ્ટ, અહીંયાથી શરૂ થાય તમારો છઠ્ઠો પ્રશ્ન, ધ ફર્સ્ટ સાઇન ઓફ લવ ઇઝ ધેટ ધ પર્સન સ્ટાર્ટ બિહેવિંગ વેરી કાઇન્ડલી. પ્રેમનો પહેલો સંકેત શું છે, તો કે વ્યક્તિ બહુ દયાપૂર્વક, દરેક વ્યક્તિ સાથે દયાપૂર્વક વર્તન કરે, બરાબર. સ્ટાર્ટિંગ બિહેવિંગ વેરી કાઇન્ડલી, બરાબર. બીજો સંકેત છે, ધ સેકન્ડ સાઇન ઇઝ ધેટ હી ઓર સી વેરી ફ્રિકવન્ટલી મર્મર્સ સમ રોમેન્ટિક વર્ડ્સ ઓર સોંગ્સ, બરાબર. એ પુરુષ હોય કે સ્ત્રી, એ વારંવાર છે ને કોઈક રોમેન્ટિક, બરાબર, એટલે રોમાન્સ જગાડતા હોય એવા પ્રેમભર્યા ગીતો ગાતો હોય. અને ધ થર્ડ સાઇન, ને ત્રીજો સંકેત એવો છે, ઇઝ ધેટ હીઝ ઓર હર કોન્સન્ટ્રેશન ઇન અધર ડેઇલી વર્ક્સ ડિક્રીઝિસ, એવા વ્યક્તિનું રોજિંદા જે કાર્યો છે, રોજિંદા જે કામો છે એમાં એનું રસ ઘટતો જાય.
એન્ડ હી ઓર સી સ્ટાર્ટ્સ મેકિંગ સિલી મિસ્ટેક્સ ઇન રૂટીન, અને રોજિંદા કામોમાં એ મૂર્ખા જેવી લોકો એકદમ નજીવી ભૂલો કરે. ધો યુ આર નોટ સક્સેસ ઇન લવ, ટેક ઇટ પોઝિટિવ. ને આટલું થવા છતાં પણ ધારો કે તમારો પ્રેમ સફળ ન થાય છતાં પણ તમારે પોઝિટિવ રહેવાનું છે. બરાબર, સકારાત્મકતાથી જ વિચારો. બરાબર, તો આ થઈ ગઈ તમારી ત્રીજી શોર્ટ નોટ. મેં તમને 6 પ્રશ્નો સમજાવ્યા આપો શોર્ટ નોટની અંદર, જે એક આઈએમપી શોર્ટ નોટ છે. એટલે વ્યવસ્થિત રીતે આને નોટબુકમાં લખી દેજો. પેન્સિલ વડે એના ક્વેશ્ચન ટીક કરી રાખજો કે પહેલા પ્રશ્ન જવાબ અહીંયાથી આટલો છે, તો એ પ્રમાણે મોઢે કરવામાં તમને સરળતા રહેશે. તો અહીંયા યુનિટ 1ની 3 મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ મેં સમજાવી દીધી છે. બરાબર, હવે તમારે મોઢે કરવાની છે. કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. બરાબર, જ્યારે આપણે ઓફલાઈન મળીએ ક્લાસની અંદર ત્યારે તમે મને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો જય સ્વામિનારાયણ, બાય, ટેક કેર.